વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યાઓની માહિતી મેળવી હતી, બરાબર? ત્યાંથી શરૂઆત કરીએ આપણે. આ પાર્ટ 2 છે એનો, હજી થોડુંક આગળ જોવાનું છે. હવે એમાં હું જોયું આપણે આગળ પૂર્ણાંક અપૂર્ણાંકમાં, તો કે પહેલો પોઈન્ટ આપણો એવો રહેશે કે મેં તમને શીખવાડ્યું હતું અપૂર્ણાંકમાં. મેં તમને કીધું હતું કે એક હોય શુદ્ધ અપૂર્ણાંક, એક મેં કીધું હતું અશુદ્ધ, અને આપણે સાદા અપૂર્ણાંક બી કહેતા હતા, અને એક મેં મિશ્ર અપૂર્ણાંકની બી માહિતી તમને આપેલી. આપી હતી કે નહીં? હા, ચાલો. મેં તમને શુદ્ધ સમજાવ્યું હતું, મેં તમને અશુદ્ધ એટલે સાદા અપૂર્ણાંક સમજાવ્યું હતું, મેં તમને મિશ્ર અપૂર્ણાંક સમજાવ્યું હતું. આ ત્રણ કોન્સેપ્ટ આપણે સરખી રીતના મસ્ત રીતના જોઈ ગયા છે. હાલો, હવે સાહેબ શું કરવાનું છે? તો મેં જ્યારે લેક્ચર પૂરો કર્યો હે ને, તો મેં તમને શીખવાડ્યું હતું કે મિશ્ર અપૂર્ણાંક આપેલા હોય. મિશ્ર અપૂર્ણાંક એટલે 3/1/2 આવું આપ્યું હતું. એને મેં તમને થોડીક માહિતી આપી હતી કે ભાઈ આને આપણે સાદા અપૂર્ણાંકમાં, કેમાં સાદા અપૂર્ણાંક એટલે અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતના ફેરવવા એની મેં માહિતી આપી હતી, બરાબર? તો આજે આપણે પાછું રિપીટ કરવાનું છે સાદા અપૂર્ણાંકમાં કેવી રીતના ફેરવવા. પછી આપણે નેક્સ્ટ જોવાનું છે કે સાદા અપૂર્ણાંક આપેલા હોય, બરાબર, તો એને મિશ્રમાં કેવી રીતના આપણે ફેરવવા. ગયા લેક્ચરમાં રહી ગયું હતું, તો લેવાનું છે આપણે. હવે આગળ એના સરવાળા બાદબાકી જોવાના છે કે ભાઈ અપૂર્ણાંક હોય તો એના સરવાળા કેવી રીતના કરવા, એની બાદબાકી કેવી રીતના, એના ગુણાકાર કેવી રીતના થાય, એના ભાગાકાર કેવી રીતના થાય, એ બધી જ વસ્તુ મસ્ત રીતના આપણે જોવાના છે. એટલે વિડીયો એકદમ લાસ્ટ સુધી આપણે નિહાળવાનો રહેશે, બરાબર? ચલો, હાલો. તો મેં તમને કીધું હતું કે ભાઈ આને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. કીધું તું, બધી વાત કરી કે આ 3 આખા હોય ને 1/2 અડધો ને એ બધી વાત આપણે કરી હતી. તમે લેક્ચર જોયો ના હોય પૂર્ણાંક અપૂર્ણાંક, તો ચેક કરી લેવાનો એકવાર, ફટાફટ જોઈ લેજો, તો આમાં વધારે તમને ખ્યાલ આવશે, બરાબર? તો મેં તમને કીધું હતું કે જો 3/1/2 હોય આવી રીતના લખેલા, તો 3 અને 2 નો શું થઈ જાય? ગુણાકાર થાય, અને ઉપરની સંખ્યા એમાં એડ થઈ જાય. એટલે 3 એટલે 2 × 3 એટલે કેટલા થઈ ગયા? 6, અને 6 માં 1 ઉમેરો એટલે કેટલા? 7/2. આવી રીતના થાય. આવી રીતના શું કામ થાય? આ બે વચ્ચેનો પ્લસ હોય કે ગુણાકાર હોય, મેં તમને ડિટેલમાં સમજાવેલું છે આગળના લેક્ચરમાં, બરાબર? તો એટલું જ આ લેક્ચરમાં હું એટલું જ કહીશ, બરાબર? જાજુ કહેવાનું છે નહીં. મિશ્ર અપૂર્ણાંકને મેં સાદા અપૂર્ણાંકમાં આવી રીતના ફેરવવાના. શું કરવાનું? 2 × 3, એમાં જે જવાબ મળે તમને, એમાં ઉપરની સંખ્યા એડ કરી દેવાની, બરાબર? એટલે એ થઈ ગયા સાદા અપૂર્ણાંક. હાલો, આપણે મિશ્રને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવતા શીખ્યા. પણ સાહેબ સાદા અપૂર્ણાંક હોય સાદા અપૂર્ણાંક, તો માફ કરજો, સાદા અપૂર્ણાંકમાંથી આપણે હવે મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતના ફેરવી શકે એ આપણે માહિતી જોવાની છે, બરાબર? સાદા અપૂર્ણાંક એટલે ભાઈ મેં તમને કીધું હતું અંશ અને છેદની વાત કરી હતી કે હું આમ લખું 23/3 થઈ ગયું. સાદા અપૂર્ણાંકનો મતલબ એવો થાય કે બેનો છેદ અંશ કરતાં નાનો જોવા મળશે, બરાબર? આ સાદા અપૂર્ણાંક નામનું પ્રાણી તમને જ્યાં જ્યાં જોવા મળે ત્યાં એનો છેદ, હે ને, એ સંખ્યા હંમેશા છેદ એટલે નીચેની સંખ્યા હંમેશા કેવી હોય? અંશ કરતાં નાની જોવા મળશે. પાક્કું એટલું? હાલો, આ માહિતી મેં તમને આપી દીધી હતી. હાલો, હવે આને સાદા અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતના ફેરવી શકીએ? તો હવે આમાં કંઈ અઘરું છે નહીં. હું આમ લખું અહીંયા 23/3. હવે તમારે 3નો ઘડિયો બોલવાનો, એકદમ 23ની નજીક જવાનું, બરાબર? તો 3નો ઘડિયો બોલો તમે, તો
3 અઠ્ઠા કેટલા થઈ જાય 24 થઈ જાય બરાબર ને, એ વધી ગયા એટલે એક સ્ટેપ પાછળ આવી જવાનું, એટલે 3 સત્તા કેટલા થાય તો કે સાહેબ 21 થાય, એટલે 7 અહીંયા મૂકી દીધા બરાબર, 3 સત્તા 21 થાય એટલે 7 અહીંયા મૂકી દીધા, પછી કરી દેવાનું આવી રીતના લીટી બરાબર. જો આ 3 ને અહીંયા જ રહેવા દેવાના, મેં શું લખ્યું 3 સત્તા 21, 23 બનાવવામાં કેટલા ઘટ્યા 2 ઘટ્યા, તો 2 ને ચડાવી દેવાના અહીંયા માથે, એટલે આ થઈ ગયું મિશ્ર અપૂર્ણાંક. આમાં કંઈ અઘરું છે નહીં, આની તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને જબરજસ્ત ફાવટ આવી જાય બરાબર. એક તો રીત આ થઈ બરાબર, તમને આમાં કંઈ ના સમજાતું હોય તો આપણે આગળ બીજી રીત છે કે જનરલી બધી આપણે ટૂંકમાં આમાં આ રીત કર્યો તો તમારે સ્પીડ વધીએ બરાબર. હાલો જો આવી રીતના ભાગાકાર લખેલો હોય, જા 23/3 છે તો મેં લખ નાખ્યા 23/3 લખ નાખ્યા. આ મારે આ સંખ્યા કેવી છે તો કે સાહેબ આ સાદા અપૂર્ણાંક છે, સાદા અપૂર્ણાંકના મારે મિશ્રમાં ફેરવવા હોય તો તમારે 23 આવી રીતના આમ લખી નાખવાનું, લખ નાખ્યા. હાલો હવે 23 ટૂંકમાં 3નો ઘડિયો બોલો, ટૂંકમાં ભાગાકાર કરવાનો હોય એટલે 7 વડે હાલશે, હા કેટલા શેષ વધીએ 2 બરાબર. હવે તમને બધાને ખબર છે કે આને ભાજ્ય કહેવાય, અહીંયા શું હોય આ સાહેબ હોય ભાજક, સાહેબ આ શું હોય આ બેટા શેષ, આ ભાગફળ, એટલી ક્લિયર એટલી માહિતી બધાને ખબર હોવી જોઈએ. અને આ સાહેબે શીખવાડ્યું હતું તમને, ભાગાકાર લીધા હતા ત્યારે આ કોન્સેપ્ટ બધા ક્લિયર કરેલા છે. તો હવે આમાં શું કરવાનું તો કે જ્યારે તમારે સાદા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય ત્યારે ભાગફળ જે મળ્યું હોય એટલે ભાગફળને પહેલાં આવી રીતના લખી નાખવાનું, અહીંયા ભાગફળ આવી જાય બરાબર. જો અહીં 7 લખ્યા, ભાગફળ શું આવ્યું 7 મેં અહીં લખ નાખ્યા. હવે શેષને ઉપર લખવાની, શેષ મને કેટલી વધી સાહેબ 2 મળી, 2 મેં અહીં લખ નાખ્યા ઉપર. હા હાલો હવે ભાજક આપણો કેટલો હતો, ભાજકને રાખવાનો નીચે બરાબર. આ થઈ ગયું આવી રીતના ભાગફળ શેષ ઉપર છેદમાં ભાજક, એટલે આવી રીતના સાદા અપૂર્ણાંક એટલે અથવા અશુદ્ધ અપૂર્ણાંકને તમે મિશ્ર અપૂર્ણાંકમાં આવી રીતના ફેરવી શકશો બરાબર. હજી એકાદું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલ લઈ લઉં 24/5 બરાબર થઈ ગયું. હાલો હવે તો તમે કીધું હતું એમ સાહેબ કે 5નો ઘડિયો બોલવાનો અને આનાથી વટવાનું નહીં, એટલે 55 કેટલું થઈ જાય 25 થઈ જાય, એટલે 5 × 5 હાલશે નહીં, એટલે 5 × 4 કરવાના આવે, કેટલા થાય તો કે 5 ચોક સાહેબ 20 થાય, એટલે 4 મૂકી દેવાના, અહીંયા મૂકી દીધા. 5 ક્યાં રહે તો 5 સાહેબ 5 તો છેદમાં જ રહે, લખ નાખ્યું એટલું લખતા આવડે. હાલો હવે સાહેબ 5 ચોક 20 તો મેં કર્યા પણ મારે બનાવતા 24, એટલે ઘટ્યા 4 તો 4 ઘટ્યા, આ 4 ને લખ દેવાનું ઉપર, થઈ ગયું. એટલું જ હતું, બીજું કાંઈ હતું નહીં. આવી રીતની તમે પ્રેક્ટિસ કરશો તો તમારી ફાવટ જોરદાર જબરજસ્ત બની જવાની. તો આપણે હવે સાદા અપૂર્ણાંકમાંથી મિશ્રમાં ફેરવતા શીખી લીધા, મિશ્રમાંથી સાદામાં ફેરવતા શીખી લીધા, એટલે હવે આમાં બીજું કંઈ છે નહીં. હવે હું તમને એવું કહું કે આવી રીતના લખેલું હોય 1/2 + 3/5, આ શું છે તો કે સાહેબ આ 2 અપૂર્ણાંક છે અને તમે અહીં વચ્ચે સરવાળાની નિશાની મૂકીનો મતલબ એવો કે અપૂર્ણાંકનો સરવાળો કરવાનું કંઈક કહે બરાબર. હવે અપૂર્ણાંકનો સરવાળો કરવો હોય તો મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે આમ ક્રોસમાં ગુણાકાર કરવાનો ને એવું બરાબર ને. તો હવે શું થાય 1/2 + 3/5, એટલે આ 5 ક્યાં ગુણા છે 1 આગળ, એટલે 1 × 5 અહીંયા એવું થઈ જાય. હાલો હવે પ્લસની નિશાની એમને મૂકી દીધી. હવે આ 2 ક્યાં ગુણા છે
તો સાહેબ 3 આગળ, તો 2 ગુણ્યા 3 રેડી. હવે જે છેદ વધ્યો બેયનો એનો નીચે શું થઈ જાય ગુણાકાર, એટલે 5 ગુણ્યા 2 થઈ ગયું એટલું. હવે આ ગુણાકાર કરી નાખો, 1 ગુણ્યા 5 એટલે 5 જ થાય, પ્લસ 2 ગુણ્યા 3 એટલે 6 છેદમાં 5 ગુણ્યા 2 એટલે 10 રેડી. 5 ને 6 કેટલા થઈ જાય 11 છેદમાં 10, આનો જવાબ આવી ગયો. બરાબર. આવી રીતના સરવાળા તમે અપૂર્ણાંકના સરવાળા આવી રીતના કરી શકશો. પણ માનો કે આ તો આપણે બે જ સંખ્યા હતી અને એ કેવી હતી નાની નાની એવી 3 5 ને 1 ને 2 ને એવા. પણ જો કંઈક સંખ્યા મોટી થાય તો આપણે પરવેહો વળી જાય કે નહીં. હું એમ કહું આમ બરાબર. હવે શું કરવાનું, અહીંયા તો સાહેબ બે જ પદ હતા તો તમે ક્રોસમાં ગુણાકાર કરી નાખો. જો અહીંયા ક્રોસમાં ગુણાકાર થાય બરાબર, તમે બે પદ ઉપાડી લ્યો, આનો તમે ક્રોસમાં ગુણાકાર કરો તો 7 ગુણ્યા 1 થઈ જાય. અહીંયા 7 ગુણ્યા 1 વત્તા 9 ગુણ્યા 2 છેદમાં 9 ગુણ્યા 7 વત્તા આ પદ એમનેમ બરાબર ને, અહીંયા એવી રીતના 3 છેદમાં 5 એમનેમ થઈ ગયું. હાલો 7 ગુણ્યા 1 એટલે 7, 9 ગુણ્યા 2 એટલે 18, એ બેનો સરવાળો ટૂંકમાં વચ્ચે પ્લસની નિશાની એમનો. હા 9 સત્તા 63, આ બધું એમનું એમ 3/5 એમના એમ બરાબર. હવે આ બેનો સરવાળો કરો 18 વત્તા 7 અને છેદમાં 63. હવે જે જવાબ આવે એનો વળી પાછો તમે ક્રોસ ગુણાકાર કરો હે ને. એટલે આ રીત જો આપણે આગળ જાઉં વધારે સ્ટેપ આપ્યા 3 આપ્યા 4 આપ્યા તો આ રીત તકલીફ મૂકે એટલે બીજી કંઈ તકલીફ થાય નહીં, પણ ગુણાકાર મોટો થતો જાય બરાબર. સરવાળો અને ગુણાકાર બે મોટો થતો જાય. એટલે જો એને ઇઝી બનાવવા શું કરવું જોઈએ, જો આવી રીતના સંખ્યા લખી બરાબર ને, હા બરાબર. આ બધીનો સરવાળો કરવો હોય, અપૂર્ણાંક છે અપૂર્ણાંકનો સરવાળો કરવો હોય તો હવે આપણે શું કરશું કે જો ભાઈ અપૂર્ણાંકનો સરવાળો કરવો હોય તો તમારે છેદ હરખા બનાવવા પડે. આના આગળના લેક્ચરમાં મેં તમને કીધું હતું, લાસ્ટમાં મેં તમને કીધું હતું કે આ શું કામ આ રીતના ગુણાકાર થાય છે. પછી મેં તમને આગળ જતાં સમજાવ્યું હતું કે આના છેદ હરખા કરવા પડે. ત્યારે મેં શું કર્યું હતું, ઉપર નીચે ખબર હોય તો ગુણ્યું હતું સંખ્યાને બરાબર. તો આના છેદ હરખા બનાવવા કેવી રીતના, તો આ છેદ હરખા બનાવવા માટે તમારે લેવો પડે લસા. શું લેવું પડે લસા. જો સાહેબ કે લસા એટલે શું સાહેબ લસા બરાબર. આનું ફૂલ ફોર્મ શું થાય, લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી એટલે ભાઈ લઘુત્તમ એટલે સામાન્ય અવયવી એટલે નાનામાં નાનો સામાન્ય અવયવી જે હોય એ તમારે કાઢવાનો. હવે જો તમને અવયવીની અને અવયવની માહિતી તમને અવયવ અને અવયવી સાહેબે લીધું એમાં તમને ભરપૂર માહિતી આપેલી છે કે નહીં. તમે ના જોયા હોય તો તમારે વિડીયા એકદમ ક્રમ વાઇઝ જોવા પડીએ, કેમ કે અમે બધી જ વસ્તુ ક્રમ વાઇઝ શીખાડતા જઈએ બરાબર. એક બીજાને પેલો વિડીયો બીજા વિડીયામાં કંઈક ને કંઈક રિલેટ કરતો હોય બરાબર, કંઈક ને કંઈક એના વચ્ચે સંબંધ રહેલો હોય. એટલે જ એવી રીતના સિરીઝમાં અમે હાલીએ છીએ. લઘુત્તમ સામાન્ય અવયવી અને અવયવની વાત કરી હતી તો ભાઈ અવયવી એટલે કાં ગુણાંક થાય ગુણ જ થાય એવી સાહેબે વાત કરી હતી, અથવા ઘડીઓ કહી શકો તમે, એ બધી જ વાત કરી હતી. અવયવીનો મતલબ એવો થાય કે શું હોય, ગુણ જ હોય ટૂંકમાં, એનો ઘડીઓ હોય બરાબર ને. તો લસા લેવાનો આપણે, તો લસા સાહેબ લઈ કેવી રીતના હકાય, આ એક માહિતી હતી કે આનો મતલબ શું થાય બરાબર, આનું નામ શું છે, પૂરું નામ શું છે એ. હવે લસાને આપણે લેવાનો કેવી રીતના, માનો કે અહીંયા છેદ કેટલા છે 3 5 3 2 બરાબર. તો આનો લસા શું થાય, તો 3 5 3 અને 2 આવી રીતના લખી નાખવાના. પછી આવી રીતના ખાટલી દોરી નાખવાની. હું દોરી નાખવાનું ખાટલી બરાબર, ખાટલી દોરી. હાલો હવે તમારે શું કરવાનું, બે
બરાબર, 2 થી શરૂઆત કરવાની. જો તમને 2 દેખાય આમાં તો કે હા, તો 2 થી શરૂઆત કરો તમે. જો અહીંયા હું જી સંખ્યા લખીને એના વડે આ બધી સંખ્યાને ભાંગવાનો પ્રયત્ન કરીશ. બરાબર, જો નહીં ભગાય તો એને ધરાર ભાંગવાની હોય નહીં. બરાબર, ધરાર કંઈ વસ્તુ થવાની છે નહીં. જો પૂછવાનું કે ભાઈ તમે 3 છો, તમે 3 તો તમે 2 વડે ભંગાવો કે નહીં, તો કે નહીં ભાઈ નહીં ભંગાય, એમાં 1.5 આવશું. બરાબર, 1.5 જવાબ આવે એટલે ભગા હે નહીં. ટૂંકમાં નિશેષ ભાંગવાની વાત કરી રહ્યો હું. તો 3 ને તમે 2 વડે ભાંગવા જાઓ એટલે 3 સીધી ના પાડી દે કે ભાઈ હું ભંગાય નહીં. ના ભગાય તો કાંઈ નહીં, એમને રાખી દેવાના. બરાબર, ધરાર કંઈ થવાનું છે નહીં. આપણે 5 આગળ જઈએ, 5 ને પૂછીએ કે તમે ભગાવો તો 5 સીધી ના પાડી દે તો કાંઈ નહીં, ના ભંગાય. 5 એમને મૂકી દેવાના. તો 3 પાછા 3 આવ્યા, 3 ભગાય નહીં. 2 ને તમે પૂછો કે 2 વડે ભગાય, હા ભગાય. શું જવાબ આવે? 1. બરાબર, હવે આ 2 નું કામ પૂરું થઈ ગયું. હવે તમે બીજો અંક પકડી લ્યો. 2 પછી શું આવે? 3. તો 3 લઈ લ્યો. હવે જો 3 2 વાર એટલે 3 વડે 3 ભગાય એટલે શું જવાબ આવે? 1. જવાબ લખતું જવાનું. 5 ને 3 વડે ભાગી શકો? ના ભાગી હગી, એટલે પૂછવા જવાનું નહીં. ના જ ભાગે એટલે સીધો 5 મૂકી દેવાનો. 3 ને 3 વડે ભગાય, જવાબ આવે 1. રેડી? એટલું. હવે તો અહીંથી સીધે આવી રીતના આમ ગુણાકાર કરી નાખો તો એ આવી જાય. પણ હવે આપણે છેલ્લે સુધી લઈ જઈએ. બરાબર, હવે 5 વધ્યો 5, તો હવે 4 વડે 5 ભગા હે નહીં, એટલે 4 ને લેવાનો નહીં. હવે 4 પછી આવે 5, તો 5માં ટ્રાય કરવાની. 5 વડે ભગાય એટલે અહીંયા 1 બધે 1 આવી ગયા. છેલ્લે બધા 1 આવી જાય એટલે આપણો અહીંયા આપણી ખાટલી પૂરી. બરાબર, આપણી ખાટલી પૂરી. હવે સાહેબ આમાં લસા લેવાનો કેમ? તો અહીંયા જી આ બાજુ પાંગેત કહી દઉં તો હાલે? અને આ પાંગેત બાજુ જેટલી સંખ્યા હોય ને બધાના એ ભેગા કરીને ગુણાકાર કરી નાખવાનો. એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 થઈ ગયું. હાલો, 2 ગુણ્યા 3 કેટલા થઈ જાય? 6. અને 6 ગુણ્યા 5 એટલે 6 પંચા 30. એટલે આનો શું લસા આવ્યો ભાઈ? લસા શું મળ્યો? 30 મળ્યો. 30. હાલો, ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો કે હવે આપણે છેદમાં 30 બનાવવાના. જો તમને બધાને હજી એવો ડાઉટ હશે કે સાહેબ આ 30 શું કામ આવ્યો ને અવયવીને ને, તો તમે અવયવ અને અવયવી એકવાર વિડીયો ચોક્કસથી જોવો હે ને, એટલે તમને બધી વસ્તુ તમારા ટૂંકમાં બુદ્ધિના બધા તાળા ખુલી જવાના છે. બરાબર, તમે જો લિંક વાઇઝ વિડીયો જોવો નહીં તો તમને અમુક વસ્તુ એમનેમ રહી જવાની, કંઈ ખબર પડશે નહીં. એટલે મારું સજેશન એવું છે કે તમે વિડીયો બધા જોવો. બરાબર, જો અહીંયા આપણે લસા મળ્યો 30, તેનો મતલબ એવો કે સાહેબ છેદમાં 30 આપણે બનાવવાના. 30 જ શું કામ બનાવવાના? કે જો આ બધી સંખ્યા ને 30 ભેગી થાય. 30 જ એવી એક સંખ્યા છે ત્યાં બધેના ઘડિયા ટૂંકમાં બધેના ઘડિયામાં 30 આવીએ એટલે સામાન્ય અવયવી જ છે એ. હાલો, હવે 30 માર બનાવવા હોય તો શું કરવું પડે? અહીંયા 30 બનાવવા હોય સાહેબ, 30 તમારે બનાવવા હોય ને તો ગુણ્યા 10 કરવા પડે. હાલો, તો 1 ગુણ્યા, જો મેં તમને આગળ વિડીયામાં કીધું હતું કે ભાઈ જો છેદમાં કંઈક આપણે ચારો કરીએ એનો મતલબ ઉપરે કંઈક ને કંઈક નીચે જેવું કરીએ ને એવું ઉપર થવાનું છે. બરાબર, સમજો છો તમે? એટલે આ ધરતી ઉપર જેવું આપણે કરીએ ને એવું ને એવું આપણે ઉપર થવાનું છે બધું. સમજો છો તમે? હા, તો અહીંયા એવું જ છે કે ભાઈ જો અહીં મારે 30 બનાવવા છે એટલે મારે 10 વડે ગુણવા પડે. જો 10 વડે ઉપર નીચે ગુણું છેદમાં તો અંશમાં 10 વડે ગુણવા જ પડે, એટલે અહીંયા 30 થઈ જાય. બરાબર, જો બધા છેદ મારે 30 થવાના છે એટલે હું અહીં છેદમાં આખો છેદ કરીને 30 લખી નાખું, કેમ કે છેદમાં 30 જ બનાવવા મારે. બરાબર, એટલે 30 જ બનવાના છે. હાલો, પ્લસની નિશાની પ્લસ એમને મૂકી દેવાની. હાલો, અહીં 3 અહીંયા છેદ જોવાનો તમારે, બીજું કંઈ જોવાનું નહીં. અહીંયા 5 છે, 5માંથી 30 બનાવો હોય તો કેવી રીતના? 5 ને કઈ સંખ્યા વડે ગુણીએ તો 30 બને? તો કે સાહેબ 6 વડે. 6 પંચા 30 થાય. તો બેટા અહીંયા 6 વડે તું ગુણીશ તો અહીંયા તારે ગુણવું પડે કે નહીં? તો ઉપર ગુણો તમે 3 ગુણ્યા 6. બરાબર, અહીંયા 30 બની ગયા. 30 મેં કોમન એવી રીતના લખી નાખ્યા. હાલો, અહીં 7 ટૂંકમાં અંશમાં 7 છે, નીચે 3 છે. જો 3 ને 30 બનાવવો હોય મારે તો 10 વડે ગુણવા પડે.
ગુણવા પડે તો ઉપર 10 વડે ગુણવા પડે એટલે આ થઈ જાય 7 ગુણ્યા 10 વત્તા આને અહીંયા છેદમાં 2 હે 2 ને મારે 30 બનાવવો હોય તો 15 દૂની 10 થાય સોરી 15 દૂ કેટલા થાય 30 થાય એટલે 15 ગુણ્યા 2 કરવા પડે એટલે ઉપરે 15 ગુણ્યા શું થાય ઉપર 15 ગુણ્યા 4 થાય કેમ કે 4 આપણા ઘર હતા ઉપર નીચે 15 વડે મેં ગુણી નાખ્યા બરાબર આ માહિતી સમજાણી તમને હાલો હવે બધાને ગુણાકાર કરી નાખો એટલે 1 ગુણ્યા 10 એટલે શું થઈ ગયા 10 વત્તા આ થઈ ગયા 6 તેરી 18 વત્તા આ 7 ગુણ્યા 10 એટલે 70 વત્તા 15 ગુણ્યા 4 એટલે 15 ચોક 60 ભાંગ્યા 30 એટલું થઈ ગયું હાલો હવે નિરાતે એકદમ નિરાતે શું કરી નાખવાનું આનો સરવાળો કરી નાખવાનો જો આ ભાઈ કાઢી નાખું આનો સરવાળો કરી નાખવાનો તો સરવાળો વાળો ફટાફટ કરતા જ આવી જો સરવાળો હોય મેં તમને શીખવાડ્યો હતો બરાબર આ 70 અને આ 10 80 ને આ 60 કેટલા થઈ ગયા 140 થઈ ગયા 140 ને 18 નાખવાના સીધે સીધા 18 ના જાય તો પહેલાં 10 નાખવાના એટલે 140 ને 10 150 ને 8 બીજા 158 ભાંગ્યા 30 હાલો એટલું થઈ ગયું હવે જો તો આપણો આ જવાબ આવી ગયો આ જવાબ સાચો જ છે પણ આને હજી જ્યાં સુધી ઉપર નીચે છેદ ઉડે ત્યાં સુધી આને નાનામાં નાની સંખ્યા આપણે નાનામાં નાનો અપૂર્ણાંક બનાવવાની ટ્રાય કરવાની બરાબર કેમ કે જવાબ આવો કંઈ ઓપ્શનમાં હશે નહીં તો જો છેદ ઉડાડવાનો આખો લેક્ચર હું તમને ડિટેલમાં શીખવાડીશ બરાબર ડિટેલમાં હું આખો વિડીયો બનાવવાનો છેદ કેવી રીતના ઉડે બરાબર ઇન શોર્ટ એટલે તમે યાદ રાખવાનું કે જો ઉપર નીચે સંખ્યા બેકી હોય તો એ 2 વડે તો ભાગી જ હગાય બરાબર 158 है भाई बेकी संख्या है એને 2 વડે ભાગી હગે 30 बेकी संख्या है 2 વડે નિશેષ તમે ભાગી હગ્યો અને ટ્રાય કરો 158 ને 2 વડે ભાંગો તો 2 વડે ભાંગો 158 ને 2 વડે ભાંગવાનો મતલબ એવો કે 158 ના અડધા કહું હું બરાબર 150 લ્યો આમાં 150 ના અડધા કેટલા થઈ જાય 75 થાય 75 અને 8 વધ્યા બીજા 8 ના અડધા કેટલા થાય 4 તો 75 માં 4 નાખો તો કેટલા થાય 7 9 બરાબર થઈ જાય 79 થઈ જાય 79 અને જો ભાઈ આના અડધા કર્યા તો આના અડધા થવા જ જોઈએ બે ઉપર નીચે હરખું કામ કરવાનું બરાબર એ બધી વસ્તુ ટૂંકમાં જો 30 ના અડધા કેટલા થઈ ગયા 15 આ ફાઇનલ આન્સર તમારો બરાબર હવે આ સંખ્યાને ભાગી હગા હે આગળ નહીં ભાગી હગે બરાબર એનું બી કારણ હે હું તમને એવો સવાલ થાય સાહેબ આવું કેવું નહીં તો તમારે આ વિડીયો જોવો પડશે કે આ સંખ્યા શું હે આ કેવી સંખ્યા હે અવિભાજ્ય સંખ્યા હે ને 79 કેવી સંખ્યા થઈ ગઈ અવિભાજ્ય એટલે એના 2 જ અવયવ હોય બીજા વધારે અવયવ હોય નહીં એટલે આ સંખ્યાને અહીંયા જ તમારે મૂકી દેવાની થાય આ થઈ ગયા છોકરાઓ સરવાળા અપૂર્ણાંકના સરવાળા કેવી રીતના કરવાના મેં શીખવાડી દીધું બરાબર અપૂર્ણાંકના સરવાળા કરવા હોય તમારે છેદ હરખા બનાવવા પડે છેદ હરખા સાહેબ કેવી રીતના બનાવવાના તો કે જે છેદમાં સંખ્યા હોય એને ખાટલીમાં એવી રીતના રાખી દેવાની બધાને એક એક ઓસીકું દઈને હુવડાવી દેવાની પાક્કું પછી તમારે 2 થી શરૂઆત કરવાની સંખ્યાને 2 થી 2 વડે ભગાય તો 2 વડે ભાંગવાની 3 વડે ટૂંકમાં ભાગતું જવાનું બરાબર ના ભગાય તો ધરાર ભાગવાની નહીં અને છેલ્લે જે સંખ્યા મળી હોય એનો ગુણાકાર કરી નાખો અને જે ગુણાકાર આપણે મળે એ ગુણાકાર આપણો લસા થઈ જાય બરાબર એ લસા થઈ જાય એનો મતલબ એવો કે એ સંખ્યા બધી જ સંખ્યા એ સંખ્યા આગળ જઈને ઊભી રહેવાની છે બરાબર એટલે એ સંખ્યાને તમારે નીચે બનાવવી પડે તો નીચે એમનેમ તો બનશે નહીં તો આ સંખ્યાને તમારે 3 અને તમારે 30 બનાવવો હોય તો 10 વડે ગુણવા પડે તો મેં 10 વડે ઉપર નીચે ગુણી નાખ્યા અહીંયા 5 ને તમારે 30 બનાવો તો 6 વડે ઉપર નીચે ગુણવા પડે મેં ગુણી નાખ્યા થઈ ગયા હવે આ 3 ને તમારે 30 બનાવવો હોય તો ઉપર નીચે 10 વડે ગુણવા પડે તો 7 ગુણ્યા 10 થઈ ગયા આ 2 છે અને 30 બનાવવા તમારે 15 વડે ઉપર નીચે ગુણવા પડે તો મેં ગુણી નાખ્યા 15 ગુણ્યા 4 થઈ ગયા નીચે ટૂંકમાં જો નીચે બધે 30 આવે તો મેં તમને કીધું હતું કે છેદને કોમન લખી શકો
બરાબર, છેદને એક જ વાર લખી શકું. તો ઉપર સરવાળો હોય તો સરવાળો કરી નાખવાનો. આના આગળના લેક્ચરમાં મેં કીધું હતું કે સરવાળો હોય તો સરવાળો કરી નાખવાનો, જો બાદબાકી હોય તો બાદબાકી કરી નાખવાની. બરાબર, આ જ છે. તો આ બધાનો સરવાળો થઈ ગયો 158 ભાગ્યા 30 છેદમાં 30 હતા. હવે મેં તમને કીધું કે આ ફાઇનલ આન્સર આપણો છે નહીં. જો તમને ઉપર નીચે બેકી સંખ્યા દેખાય તો એ બેયને બે વડે ભાંગી નાખવાની. એટલે આના અડધા કરી નાખવાના અને આના અડધા કરી નાખવાના. 158 અડધા કેટલા થઈ જાય? 79 થઈ જાય. 79 કરી નાખ્યા અમે 30 અડધા 15 થઈ જાય. તો હવે ચેક કરવાનું, જો ભાઈ હજી જો બેકી સંખ્યા મળે તો આના અડધા કરવાના. આ બે સંખ્યા તન વડે ભગાય હજી તો તન વડે હજી ભાંગવાના. બરાબર, એનો મસ્ત એક લેક્ચર આપણે બનાવશું અડધી પોણી કલાકનો. બરાબર, છેદ કેવી રીતના ઉડાડવા, સ્પીડમાં ઉડાડવા, એ બધી વસ્તુ હું તમને સમજાવીશ. પણ અટાણે બીજું કંઈ સમજવાનું છે નહીં, હાલ પૂરતું એટલું જ રાખવાનું. બરાબર, તો તમને 79 સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા એટલે આગળ વધી ટૂંકમાં આગળ ભાગ હાલશે નહીં. તો આ અપૂર્ણાંકના સરવાળાની વાત કરી આપણે. બરાબર, તો હવે હું જો બાદબાકીની વાત કરું તો અપૂર્ણાંકની બાદબાકી કેવી રીતના કરવી? બરાબર, અપૂર્ણાંકની બાદબાકીની આપણે વાત આપણે જોઈ લઈએ, પછી આપણે ગુણાકાર જોઈ લઈએ, પછી ભાગાકાર જોઈ લઈએ, અને પછી આ વિડિયાનો પૂરો કરી દઈએ. બરાબર, આ વસ્તુ એટલી જોવાની છે. બાદબાકી એટલે ભાઈ જો સરવાળો હોય બાદબાકી હોય તમારે ગભરાવાનું નહીં. સરવાળામાં જેમ કર્યું એમ જ બાદબાકીમાં કરવાનું. માનો કે હું સંખ્યા આવે, હવે ટૂંકમાં સરવાળો અને બાદબાકી હું મિક્સમાં લઉં. બરાબર, હું એમ લખું 5/7 વત્તા 3/2 માઇનસ 4/3. આ મેં સંખ્યા લીધી. જો અહીં બાદબાકી આવી તો આમાં સરવાળો આવી ગયો અને બાદબાકી આવી ગઈ. બરાબર, તો આમાં કંઈ તો હવે આમાં શું કરવાનું ભાઈ? તો કે સાહેબ તમે કીધું તેમ છેદ હરખા કરવા પડે. છેદ હરખા કેવી રીતના કરવાના? તો કે બધી સંખ્યા છેદમાં હોય અને સાહેબ તમે કીધું તો ખાટલામાં રાખી દેવાને આમ નિરાતે, હે ને? એકાદું ગોદડું દઈ દેવાનું અને બધાને ખાટલામાં ગોઠવી દેવાના મસ્તીને. હાલો, ગોઠવાઈ ગયા. તો હવે શું કરવાનું સાહેબ? તમે કીધું હતું 2 થી શરૂઆત કરવાની, કરી નાખી. 2 વડે ભંગાય એવી સંખ્યા છે? હા, 2 ખુદ છે. એટલે જો 7ને તમે જાઓ, 7 ના પડ દે, 7ને એમને રાખી દો. 2 આગળ જાઓ તો કે ભાઈ ભાગ્ય 2 2 2 3ને ભગા હે નહીં. બરાબર, તો આ થઈ ગયું. હવે જો 3 આવે, જો હવે ટૂંકમાં 2નું કામ પૂરું થઈ ગયું. જો તમે નીચેની સંખ્યા હોય ને, માનો કે 4 આવ્યા અથવા હજી 2 આવ્યા તો હજી 2 વડે ભાંગવાના. સમજાય? જો અહીંયા સંખ્યા જોવાની તમારે કે આમાં હવે 2 વડે ભાગ હાલશે નહીં. 2માંથી એકેય સંખ્યામાં 2 વડે ભાગ હાલે નહીં તો તમારે સંખ્યાને આગળ વધી જવાનું. બરાબર, અહીંયા ઊભું જ રહેવાનું નહીં. હવે 3 પાસે જવાનું. તો 3 વડે ભગાય તો ચેક કરવાનું. હા ભાઈ 3 છે તો 3 વડે ભગાય તો ભાગ આંકવાનો. 7 ને 3 વડે નહીં ભગે એટલે 7ને એમનો મૂકી દેવાનો, 1 નો 1 અને 3 ને ભગા એટલે અહીંયા આવી જાય 1. એટલું ફાઇનલ. હાલો, હવે તમે આમાં એકેય સંખ્યા એવી નથી જે 3 વડે ભગાય એટલે 3નું કામ પૂરું. હવે કામ પૂરું થઈ ગયું 3નું. હાલો, 4 આગળ જાઓ તમે તો આમાં એકેય એવી સંખ્યા નથી 4 વડે ભંગાય એટલે 4 થી આગળ વધી જવાનું. 5 આગળ જવાનું, 5 આગળ નહીં ભગાય, 6 આગળ નહીં ભગાય, હવે 7 વડે ભગાય તો અહીં 7 મૂકી દેવાના, 1 મૂકી દેવાના. બરાબર, જો લસા ગુસા આખો વિડીયો બીજો બનવાનો. બરાબર, લસા ગુસા ઉપરથી કેવા દાખલા પૂછાય છે એ બધી આપણે વિસ્તારપૂર્વકથી એકદમ મસ્ત ટૂંકમાં આખું એક ચેપ્ટર જ છે. બરાબર, એના રિલેટેડ કેવા દાખલા પૂછાય એક્ઝામમાં, હે ને? મેં તમને બેઝિક મેથડ આપી છે લસા ગુસાની, હે ને? હજી ખજાનો છે ઘણો બધો કહેવાનું આમાં. બરાબર, આમાં ઘણું બધું કહેવાનું છે. હાલ શરૂઆત છે એટલે હું જાજી માહિતી તમને આપતો નથી. ખોટો લોડ લેહો તમે તો અટાણે જ આપણે ભરાઈ જાઓ. એટલે આપણે એવું કરવાનું છે નહીં. આપણે ધીમે ધીમે બધી વસ્તુને પાચન કરતી જવાની. બરાબર, આ સંખ્યા બધી આવી ગઈ તો એ બધાને શું કરી નાખવાનું? ગુણાકાર કરી નાખવાનો. એટલું કરતાં આવડે? હાલો, તો કરો ગુણાકાર. 2 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જાય? 6. 6 સત્તા 42. રેડી? તો આનો ભાઈ લસા શું મળશે આપણે? 42. તો હવે તમારે છેદમાં 42 બનાવવાના. બની જાય? તો આ સાહેબ બની જાય. જો અહીં 7 છે, 7ને 42 બનાવવો હોય મારે તો પહેલાં હું 42 અહીં લખી જ નાખી. જે લસા મળ્યો હોય ને એમ લખી નાખવાનું છેદમાં એકવાર લખી નાખો.
પણ તમારે વિચારવાનું આ 7 ને 42 બનાવવાના છે, 5 ને 42 બનાવવાના છે નહીં, 42 બનીએ નહીં 5, બરાબર? એટલે કન્ફ્યુઝન ઊભું થવું જોઈએ નહીં. આ 7 ને જ બનાવવો પડશે, તમારે છેદને જ 42 બનાવવાના. પાકું એટલું? હાલો હવે 7, હાલો આ 7 ને 42 બનાવવા મારે 6 વડે ગુણવા પડે, ઉપર નીચે ગુણવા પડે. એટલે જો અહીં મેં ગુણ્યા હે, ત્યાં જ મેં મૂક્યા હે, તો ઉપર 6 વડે ગુણો એટલે 6 ગુણ્યા 5 વત્તા અહીંયા 2 ને મારે 42 બનાવવા હોય તો મારે કેટલા વડે ગુણવા પડે? 21 વડે ગુણવા પડે. તો 21 વડે ગુણો તો ઉપર મારે 21 વડે ગુણવા પડે. એટલે 3 ગુણ્યા કેટલા થઈ જાય? 21. જો પ્લસની નિશાની મેં પ્લસ જ મૂકી, અહીં માઇનસ હતું મેં માઇનસ મૂક્યું. કંઈ નવીન કર્યું છે નહીં, બધું દેખીતું જ છે, બરાબર? કાંઈ આમાં જાદુગરાઈ થતી નથી. હવે જો અહીં 3 છે, હવે 3 ને મારે 42 બનાવવા, તો કેવી રીતના બનશે? કેટલા વડે ગુણી દો? કેટલા વડે? 14 તેરી 42 થાય કે નહીં? તો 14 વડે સાહેબ ઉપર નીચે ગુણવા પડીએ. તો 4 ગુણ્યા અહીં કેટલા કરવાના? 14 થઈ ગયું. એટલું રેડી? તો હવે આ બધાનું શું કરવાનો? આ બધાનો ગુણાકાર કરી નાખવાનો. હાલો કરી નાખો. જાય આ નીચે જ લખી નાખો, બરાબર? આ 6 પંચા 30 વત્તા આ 21 તેરી, બરાબર? આ તમને ગુણાકાર આવી રીતના શીખાડ્યા હતા ને કે પેલા આનો ગુણાકાર કરી નાખવાનો. કેટલો થાય? આ 60 થઈ જાય, અને આ 1 એટલે 3 એટલે કેટલો થઈ જાય? 63 થઈ જાય કે નહીં? હવે 14 ગુણ્યા 4 એટલે 40 ને જો ભાઈ ગુણાકાર મોઢે કરતા શીખો હે ને. જો 4 ગુણ્યા તો પેલા 10 ગુણ્યા 4 કરવાના, 40 થઈ ગયા. હવે 4 ગુણ્યા 4 પાછા, બરાબર? એટલે 40 ને ચોકે ચોકે 16 એટલે એમાં કેટલા નાખો? કેટલા થાય? 14 ચોક 56. ઘડી આવડવા ખૂબ જરૂરી છે, અથવા ના આવડતા હોય તો 1 થી 10 ના આવડતા હોય તો બી ગુણાકાર તમે કરી રહ્યો, અને એ વિડીયો બી નાખેલો છે, બરાબર? પણ આપણે જો કેન્ડિડેટ થવું હોય ખરેખર તો તમને ગુણાકાર ઘડિયા 1 થી 20 કમ્પલસરી આવડવા જોઈએ, બરાબર? એટલી વસ્તુ થઈ ગઈ. હવે છેદમાં 42. હવે જ્યાં સરવાળો છે, જો આ સંખ્યા કેવી છે? મેં તમને કીધું હતું કે 30 ની આગળ કંઈ નિશાની નથી, મતલબ એવો થાય કે સરવાળો છે, બરાબર? નિશાની દેખાતી નથી પણ પ્લસ છે. તો 30 અને 63 કેટલી થાય? તો કે સાહેબ 93 થાય. થઈ જાય 93 માઇનસ 56 છેદમાં 42 થઈ ગયું. હવે આને બાદ બાકી કરો. આમ 93 માંથી તમે 56 બાદ કરો, 3 માંથી 6 બાદ નહીં જાય એટલે અહીંયા 10 કો લેવો પડે, અહીંયા 1 ઓછો થઈ જાય. પાકું? હાલો 13 માંથી 6 કાઢો એટલે કેટલા વધે? 7 વધે કે નહીં? હાલો 8 માંથી 5 કાઢો તો કેટલા વધે? 3. એટલે જવાબ હું આવીએ 37. તો આનો જવાબ હું ઉપર 37 નીચે 42. તો આનો ફાઇનલ જવાબ આ છે, બરાબર? તો બાદબાકી આવી રીતના કરવાના. સરવાળા મેં શીખાડ્યા, બાદબાકી શીખાડી. રેડી? તો એટલી માહિતી આપણે લીધી, બરાબર? હવે હું ગુણાકાર ફટાફટ કહી દઉં. ગુણાકાર કેવી રીતના કરવા? જો ભાઈ ગુણાકારની માહિતી તમને આપી દઉં. એકદમ ઇઝી છે ગુણાકાર ને ભાગાકાર બે. આમાં જાજુ કંઈ છે નહીં. હું એમ લખું સંખ્યા અપૂર્ણાંકની વાત કરું 5/6. જો આ બે સંખ્યા છે, આ બે અપૂર્ણાંક છે. હા, તો આનો ગુણાકાર એટલે વચ્ચે ગુણાકારની નિશાની છે. આ બે અપૂર્ણાંકનો મારે ગુણાકાર કરવો તો ગુણાકાર કેવી રીતના થાય ભાઈ? અંશનો અંશારે ગુણાકાર અને છેદનો છેદારે ગુણાકાર, બીજું કંઈ કરવાનું નહીં. 5 ગુણ્યા 1 કરી નાખવાનું એટલે 1 ગુણ્યા આવી રીતના 5 અને 3 ગુણ્યા 6 એટલે જવાબ શું આવે? 5/6 આવી ગયો ગુણાકારનો જવાબ, બરાબર? આમાં કંઈ છે નહીં. પહેલાં તમારે અંશ હોય, અંશનો અંશની આરે ગુણાકાર, છેદની આરે ગુણાકાર આવી રીતના લખી નાખવાનું, પછી ગુણાકાર કરી નાખવાનો. પછી 3 સ્ટેપ હોય કે 4 સ્ટેપ હોય, ગુણાકાર આ જ રીતના થાય અપૂર્ણાંકનો, બરાબર? જ્યાં જ્યાં અપૂર્ણાંક દેખાય ત્યાં ગુણાકાર કરવાનું હોય તો આવી રીતના થાય, બરાબર? તો આ ગુણાકારની માહિતી જોઈ, બરાબર? હું તમને અત્યારે બેઝિક શીખવાડું, બરાબર? એટલે જ્યાં જ્યાં એડવાન્સની જરૂર પડીએ તો આપણે ત્યાં ખેંચ્યું, બરાબર? આ ખાલી એક પાયાની માહિતી છે.
એટલે મેં ગુણાકારની તમને સમજ આપી દીધી. હવે ભાંગાકાર જોઈ લઈએ. બરાબર. હવે ભાંગાકાર 1/3 ભાંગ્યા 5/7. સાહેબ ગુણાકાર હતા તે તમે ગુણાકાર મૂક્યા હતા, ભાંગાકાર હતા ત્યારે તમે ભાંગાકાર મૂક્યા. બરાબર. સાચું છે કે નહીં? આ અપૂર્ણાંક છે, ભાગાકાર છે બે વચ્ચે, એટલે આનો ભાગાકાર કરવાનો. હવે થાય શું જનરલી આમાં જો આનો મતલબ એવો થાય 1/3 ભાંગ્યા 5/7. મતલબ આવો થાય. બરાબર. આ એક આખી સંખ્યા છે એને મેં ઉપર લખી નાખ્યા. એક આ બીજો અપૂર્ણાંક એને છેદમાં લખી નાખ્યા. બરાબર. તો આવી રીતનો જનરલી આનો મતલબ થાય. જ્યારે આવો સ્ટેપ મળે ત્યારે શું થાય તો ભાઈ જો આ મેં તમને શીખવાડ્યું હતું કે આને અંશ કહેવાય, આને છેદ કહેવાય, એવું મેં તમને આગળના લેક્ચરમાં કીધેલું હોય. બરાબર. તો અંશનો છેદ એટલે ભાઈ અંશનો છેદ એટલે ઉપર જે સંખ્યા હોય એનો છેદ. આ એટલે 3ની વાત કરવામાં આવે. જો અંશનો છેદ ક્યાં વયો જાય? છેદમાં જાય. ક્યાં જાય? છેદમાં. એટલે ઉપર કોણ રહે? ખાલી ઉપર કોણ રહે? 1 અને નીચે કોણ આવતું રહે? 3. બરાબર. એટલું થયું. હાલો હવે ટૂંકમાં છેદમાં જો આવી કંઈક સંખ્યા અપૂર્ણાંક આપેલો હોય તો છેદનો છેદ એટલે છેદની વાત કરું તો 5/7 આખું થયું અને એનો છેદ એટલે 7ની વાત કરે. સમજાણું? છેદનો છેદ એટલે આખી સંખ્યાની વાત કરે, એનો છેદ એટલે 5/7 એટલે આ 7ની વાત કરે. છેદનો છેદ હંમેશા ક્યાં જાય? અંશમાં જાય. અને કેમાં જાય? સરવાળામાં જાય? ના, ગુણાકારમાં જાય. બરાબર. એ બે વચ્ચેનો સંબંધ શું હોય? ગુણાકાર હોય. એટલે આ 7 ક્યાં વયા જાય? ઉપર. બરાબર. અને 5 હોય એ છેદમાં જ રહેશે. આવી રીતના થાય. પાકું? એટલું થઈ ગયું. જો આ બધી વસ્તુ તમને એક જ ફેરામાં યાદ રહી જાય એવું પોસિબલ છે નહીં. તમે જો બધી વસ્તુ એક જ ફેરામાં યાદ રાખી લેતા હો તો બહુ સારી વાત કહેવાય. બરાબર ને? પણ જો તમને એવું લાગે કે ક્યાંક આપણે બધું મિક્સ થાય છે તો પેન પેપર બધું ભેગું રાખવાનું અને લખતું જવાનું. બરાબર. અને 2-3 દિવસે એક વસ્તુ જોઈ લેવાની અથવા વિડીયો બીજી વાર જોઈ લેવાનો. તો આ વસ્તુ થઈ ગઈ. બરાબર. પણ હવે આને સાહેબ આ યાદ નથી રહેતું ને છેદનો છેદ અંશમાં ને, તો આપણે બીજી રીતે જોઈએ. બરાબર. કારણ તમારે શું કરવું જોઈએ? બરાબર. જો આપણે હેલો શું પડે ભાઈ? આપણે ગુણાકાર સાહેબ હેલો પડે. ગુણાકાર હેલો કરવો. જો અપૂર્ણાંક તમે સરવાળા શીખાડ્યા, બાદબાકી શીખાડી, ભાગાકાર શીખાડ્યા. બરાબર. પણ એમાં મને ગુણાકાર સૌથી હેલો પડ્યો, કેમ કે એમાં અંશનો અંશ હારે ગુણાકાર ને છેદનો છેદ હારે ગુણાકાર. તો ભાઈ જો ભાગાકાર હોય એને તમારે ગુણાકારમાં ફેરવવો હોય તો કેવી રીતના ફેરવી હોય એવું કહું તમને. જો આ જ સંખ્યા 1/3 ભાંગ્યા 5/7 આને મારે ગુણાકારમાં ફેરવવો. ટૂંકમાં આનો મારે હું ભાગાકાર કરવો તો હું શું કરીશ? જો મેં 1/3 લખ્યા, જો મારે ગુણાકારની નિશાની કરવી હોય તો આ સંખ્યા રહી ને, આ સંખ્યા એનો તમારે શું કરી નાખવાનો? વ્યસ્ત કરી નાખવાનો. એટલે 7ને ઉપર જવા દેવાના અને 5ને નીચે. બરાબર. મેં શબ્દ વાપરો વ્યસ્ત. બરાબર ને? એટલે શું થઈ જાય? 7 ઉપર જતા રહીએ ને 5 નીચે. એટલે પછી તમે આ ગુણાકારની નિશાની મૂકી શક્યો. એની પહેલાં મૂકવાની નહીં. એટલે હવે જો ગુણાકારની નિશાની આવી ગઈ તો સાહેબ કામ થઈ ગયું હે ને. તો ગુણાકાર સીધો કરી નાખવાનો. 1/7 છેદમાં 3/5 એટલે 7ના છેદમાં કેટલા થાય? 15. આ એનો જવાબ આવી ગયો. બરાબર. અને ઉપર જો હમણાં આપણે છેદનો છેદ અંશનો ટૂંકમાં એ કર્યું હતું એમાં જવાબ આ જ આવતો હતો ને, 7/15. તો આમાં કંઈ ફેર પડે નહીં. એક જો હું તમને માહિતી આપી દઉં, મેં અહીંયા વ્યસ્તની વાત કરી. વ્યસ્ત એટલે હું એમ કહું 1/3 વ્યસ્ત તો ખાલી 3 થાય એટલે 3/1 એમ. બરાબર. હું એમ કહું કે 1/3 સંખ્યા એનો વિરોધી સંખ્યા, તો આ કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. બરાબર. વ્યસ્ત અને વિરોધી કહે તો પ્લસ હોય તો એ સંખ્યા કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે ધનમાંથી ઋણ થઈ જાય. અને જો તમને વ્યસ્તની વાત કરે તો શું કરી નાખવાનું? સંખ્યાને ઉપર નીચે ફેરવી નાખવાની. બરાબર. આ વ્યસ્ત થઈ ગઈ, આ વિરુદ્ધ થઈ ગઈ.
આ બધી માહિતી આપણે જોઈ. લગભગ આઈ હોપ તમને બધી વસ્તુ નિરાતે સમજાણી હશે. અને જો કાંઈ તકલીફ હોય તો કોમેન્ટ બી કરી શકો. કોમેન્ટ બોક્સ આખું ખાલી જ હોય, બરાબર, નિરાતે. તો આજ માટે જય શ્રી કૃષ્ણ.